નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની. નવસારી જિલ્લાના વાંસદા ગામે આજે ભારતીય જનતા પાર્ટી તરફથી કુકણા સમાજની વાડીમાંથી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ રેલી દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આપનું નામ? પટેલ પંકજભાઈ. આપ કયા વોર્ડમાંથી ઉભા છો? વાંસદા તાલુકા પંચાયત 2. અચ્છા, વાંસદા તાલુકા પંચાયતની બે નંબરની સીટ પરથી ઉભા છો. તો હું આપને એ પૂછવા માંગુ છું કે આપ તાલુકા પંચાયતની ચૂંટણીમાં જો કદાચ બહુમતીથી ચૂંટાઈને આવો તો આપના વિસ્તારના એવા કયા અધૂરા કામ છે જે આપ પૂરા કરવા માટે પ્રથમ કોશિશ કરશો, અને એવી કઈ સરકારી યોજના અધૂરી છે જેને આપણે પ્રાધાન્ય આપશો, એ બાબતે શું કહેશો આપ? એટલે મારા મતે જણાવવું કે આપણે અમારા વિસ્તારમાં તો લગભગ કોઈ પણ વિકાસના કામો બચ્યા જ નથી. મોટા ભાગે બધા જ પૂરા જ થઈ ગયા છે. અમારી પંચાયતના તમામ સભ્યો, સરપંચશ્રીઓ, તમામ બધા જ ગામડાઓમાં કે અમારા વોર્ડમાં બધા જ કામો કરે છે. અને અમે ચૂંટાઈને આવશું તો જો એનાથી વધારે કામ કરવાનું આશ્વાસન પ્રજાને આપીએ છીએ. વાંસદાના એવા એક બીજા તાલુકા પંચાયતના ઉમેદવાર જે પોતાનું ફોર્મ અને ભાવિ નક્કી કરવા જઈ રહ્યા છે, તો એમને મળી છે, શું કહેવા માંગે છે? આપનું નામ? પટેલ ધર્મેશ કુમાર ઈશ્વરભાઈ. ધર્મેશભાઈ, તમે તાલુકા પંચાયતની સીટમાં પોતાનું ઉમેદવારી કરવા જઈ રહ્યા છો? હા, વાંસદા એકમાંથી ઉમેદવારી કરી. તો ધર્મેશભાઈ, તમે તમારા વિસ્તારમાં જો તમારા મતદારોનો વિશ્વાસના મત જીતીને તમે સ્પષ્ટ બહુમતીથી ચૂંટાઈને આવો તો તાલુકા પંચાયતમાં તમે તમારા વિસ્તારમાં એવા કયા કામોને પ્રથમ અગ્રિમતા આપશો કે જે તમારા ભૂતકાળના કોઈ પેન્ડિંગ કામો હોય કે યોજના કોઈ અધૂરી રહી ગઈ હોય, તે બાબતે શું કરશો આપ? મારે અત્યારે રોડ રસ્તા એ ટોટલી બધા કામ થઈ રહ્યા છે. બાકીના જે પબ્લિક ગ્રામજનોનું જે કંઈ હશે પ્રશ્ન એનું નિરાકરણ લાવશું અને વિકાસના કામ આગળ કરીશું. રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો સાથે મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી કાઢવામાં આવી હતી. અહીં ભાજપના ઉમેદવારો દ્વારા આવનારી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત ચૂંટણી માટે પોતાના ઉમેદવારી ફોર્મ ભરીને સત્તાવાર રીતે ચૂંટણી મેદાનમાં એન્ટ્રી કરી હતી. આપનું નામ? મારું નામ કૌશિકભાઈ માધુભાઈ પટેલ. કૌશિકભાઈ, આપ તાલુકા પંચાયતની કઈ સીટ પરથી ઉમેદવારી કરવા જઈ રહ્યા છો? રાણીફળિયા તાલુકા પંચાયત સીટ પરથી. તો કૌશિકભાઈ, રાણીફળિયા તાલુકા પંચાયત સીટ પરથી જ્યારે આપ ઉમેદવારી કરવા જઈ રહ્યા છો ત્યારે આપના વિસ્તારના એવા કેટલાક કામો અધૂરા છે એવી લોક ચર્ચા છે. તો એવા કયા અધૂરા કામોને આપ ચૂંટાયા પછી પ્રથમ એમને હક આપશો, નાગરિકો સુધી, મતદાર સુધી યોજનાઓ પહોંચાડશો, એ બાબતે આપ શું કહેશો? હવે મારી તાલુકા પંચાયત સીટમાં એમ તો ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત પણ હતી અને વિકાસના કામો સત્વરે ચાલુ જ છે, થઈ જ રહેલા છે. પણ હજુ પણ મતદારો અમારી પર વિશ્વાસ મૂકીને અમને જીતાડીને સભ્ય તરીકે મોકલશે તો અમે અધૂરા કામો જે પણ હોય એ અમારી તાલુકા પંચાયત સીટમાં લાગતા તમામ જે અધૂરા કામો અને બીજું જે કે મતદારોની જે પ્રાયોરિટી હશે એવા કામોને પ્રાયોરિટી આપીને અમે સત્વરે પૂરા કરવાની કોશિશ કરીશું. કૌશિકભાઈ, સાંભળવામાં આવ્યું છે ત્યાં સુધી આપને રાજકારણનો બહુ બહોળો અનુભવ છે અને રાજકારણમાં આપણી ભારતીય જનતા પાર્ટીમાં આપના વિસ્તારમાં સારી પકડ છે. ત્યારે આપના વિસ્તારમાં વિરોધ પક્ષ તરફથી જે ભ્રષ્ટાચાર બતાવવામાં આવી રહ્યો છે કે ભાઈ ટકાવારીની યોજના આ લોકો ભારતીય જનતા પાર્ટીના વિસ્તારોમાં થઈ રહી છે, તો એ બાબતે આપ શું કહેશો? હવે ભારતીય જનતા પાર્ટીમાં જે વિરોધ પક્ષવાળા જે ભ્રષ્ટાચારની વાત જે કરી રહેલા છે એમાં ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં એવો કોઈ ભ્રષ્ટાચાર છે જ નહીં. અને બીજું કે અત્યારે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર હરેક યોજનાઓ ઓનલાઈન બરાબર અને ઓનલાઈન જ છે, હરેક વ્યક્તિએ જોઈ શકે છે. એટલે એવો ભારતીય જનતા પાર્ટીમાં જે ટકાવારીની વાતોને જે વિરોધ પક્ષવાળા કરી રહ્યા છે સદંતર એ વાતને અમે ઓળખું છું. આ પ્રસંગે ભાજપના આગેવાનોએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે પાર્ટી હાલમાં સત્તા પર રહીને છેલ્લા ઘણા વર્ષોથી ગામડાઓ સુધી વિકાસ પહોંચાડવામાં સફળ રહી છે, જેમાં રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં
નોંધપાત્ર કામો કરવામાં આવ્યા છે, જેનો સીધો લાભ પ્રજાને મળ્યો જ છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે આ તો માત્ર શરૂઆત છે. આવનારા સમયમાં વિકાસને વધુ વેગ આપવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીને બહુમતીથી જીતાડવા માટે પોતાની રણનીતિ શું રહેશે અને એમની વ્યૂહરચના શું છે એ બાબતે આપણે દીપ્તિબેનને મળીશું. દીપ્તિબેન, આગામી હમણાં જે તાલુકા પંચાયતની ચૂંટણી અને જિલ્લા પંચાયતની ચૂંટણી આપ લડવા જઈ રહ્યા છો અને આપના પાર્ટી તરફથી દરેક કેન્ડિડેટને બહુમતીથી આપ જીતાડવા માટે આપની રણનીતિ શું રહેશે એ બાબતે આપ શું કહેશો? જી, પહેલા પણ અમારી તાલુકા પંચાયત અમારી જ હતી અને આ વખતે પણ અમારી જ તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની જ તાલુકા પંચાયત થશે અને જેટલી 28 છે તેમાં અમે બહુમતીથી, જંગી બહુમતીથી અમે વિજય મેળવીશું અને એની સાથે સાથે અમે વિકાસ તો કર્યા જ છે, પણ નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે એના કરતા વધારે વિકાસ કરીશું. અને જેવી રીતે કહ્યું કે આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે કે પાણીની સુવિધાઓ, રસ્તા હોય કે જે ભારતીય જનતા પાર્ટી જ કરે છે અને લોકોને હું એ કહેવા માંગુ છું કે આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટી જ આ કામ કરશે. એટલે હું લોકોને પણ અપીલ કરું છું કે ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપે. બેન, હવે વિરોધ પક્ષ જે આપની સામે વિરોધ પક્ષ છે એ લોકોનું એવું કહેવું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીએ ગત દિવસોમાં વિકાસના કામોમાં બહુ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે અને તાલુકા પંચાયત ફક્ત ટકાવારી પર જ નિર્ભર છે. તો એ બાબતે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર છે કે કેમ એ બાબતે આપ શું કહેશો? ના, અમારી ભારતીય જનતા પાર્ટી વિકાસના કામો જ કરે છે, ભ્રષ્ટાચાર નથી કરતી. જે આગળની કોંગ્રેસની સરકાર હતી એ જ ભ્રષ્ટાચાર કરતી હતી અને ભારતીય જનતા પાર્ટીને તમે જોયું છે કે હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે, ઓનલાઈન બધું બતાવે જ છે. એટલે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર નથી કરતી, કોઈ ટકાવારી લેતી નથી. એ કોંગ્રેસની સરકાર હતી ત્યારે જ એ ટકાવારી લેતી હતી. મારું નામ ધર્મિષ્ઠાબેન કિરણભાઈ પટેલ છે. મારું ગામ ચીકટિયા છે, પણ હું વાસદાની દીકરી છું અને અહીંયા જે નરેન્દ્ર મોદી જે વિકાસના કામો તો કરી જ રહ્યા છે, પણ હું અત્યારે અહીં જીત મેળવીને આગળના જે વધારાના વિકાસના કામો છે હું જરૂરથી કરીશ, બધાના સાથ સહકારોથી. બેન, હવે તમે જીતીને આવો તો શિક્ષણના તમારા વિસ્તારમાં માનો કે કોઈ કામ અધૂરા છે, પાણીને લગતા, રોડ રસ્તાને લગતા, આરોગ્યને લગતું જો કોઈ કામ અધૂરું જણાય અને જનતા તમને જો ફરિયાદ કરવા આવે તો તમે એ કામ પૂરા કરશો એવી તમે ખાતરી આપો છો? હા, હું જરૂર પૂરા કરાવીશ એવી ખાતરી હું આપું છું. દરેક ગામ સુધી સુવિધાઓ પહોંચાડીને પ્રજાના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવાનો અમારો સંકલ્પ છે. રેલી દરમિયાન સબકા સાથ, સબકા વિકાસ અને ફરી એકવાર ભાજપ સરકાર જેવા નારા પણ ગુંજતા જોવા મળ્યા હતા, જે કાર્યક્રમમાં જુસ્સો અને ઉત્સવ દર્શાવે છે. સાથે સાથે આદિવાસી સમાજના આગેવાનોએ એકતા અને પોતાના હક માટે અવાજ ઉઠાવવાનો સંદેશ આપ્યો હતો. આગામી તાલુકા પંચાયતની સીટ પર જે ખાટાંબા 11 પરથી ઉમેદવારી કરવા જઈ રહ્યા છે એવા ઉમેદવારશ્રીને પૂછીશું કે એ ચૂંટાયા પછી પોતાના વિસ્તારમાં પ્રજાઓને શું લાભ આપશે. સાહેબ, આપનું નામ? બિપિનભાઈ ગુલાબભાઈ પટેલ, ખાટાઆંબા 11. બિપિનભાઈ, વાંસદા તાલુકાની ખાટાઆંબા સીટ પરથી જ્યારે આપ તાલુકા પંચાયતની ઉમેદવારી કરવા જઈ રહ્યા છો ત્યારે જો આપને પ્રજા આપનામાં વિશ્વાસ મૂકે અને આપ સ્પષ્ટ બહુમતીથી ચૂંટાઈને આવો તો આપના વિસ્તારમાં એવા કયા અધૂરા રહેલા કામોને પહેલે આપ પ્રથમ દ્રષ્ટિ આપશો એ બાબતે શું કહેશો આપ? મારા ખાટાઆંબા વિસ્તારમાં આજથી નહીં, લગભગ અમે 25 વર્ષથી ભાજપમાં જોડેલા છે અને વિકાસના કામો ભાજપ તરફથી આપેલા જ છે ને એનો આપણે વેગ આપીએ ને ખાટામાં વધુ વિકાસ થાય એ અમારો પ્રયત્ન રહેશે. ને પહેલી વાત તો આ કે ભારતીય જનતા પાર્ટી વાંસદાના સંગઠન તરફથી મને જે ટિકિટનો વિશ્વાસ મૂકેલો છે એ વિશ્વાસને હું સારી રીતે નિભાવીશ અને ખાટામાંથી મોટા માર્જિનથી જીતીશ એવી હું લોકોની અપેક્ષા સાથે આજે ખાટામાંને વિશ્વાસ આપું કે વધુમાં વધુ કામ ભારતીય જનતા પાર્ટી આપશે એવી મારી આશા છે. રોજગાર અને મૂળભૂત સુવિધાઓ માટે વધુ વિકાસની આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી. રેલીમાં યુવાનો અને મહિલાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. એ ભાજપ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યું છે.
આ સમગ્ર ઘટનાક્રમને લઈને વાંસદા તાલુકામાં રાજકીય માહોલ ગરમાયો છે. જનતાને શું કહેશો? નમસ્કાર. સર્વપ્રથમ તો ખૂબ જ સારી રીતે ભારતીય જનતા પાર્ટી મને 5 વર્ષ અગાઉ ટિકિટ આપી હતી અને હું જિલ્લા પંચાયત સભ્ય તરીકે ચૂંટાયો હતો, શાસક પક્ષનો નેતા હતો. અને જ્યારે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય એટલે સ્વાભાવિક છે કે વિકાસના કામો અનહદ મળ્યા છે અમારા વિસ્તારમાં. હું મારી સીટની વાત કરું તો મારા સીટમાં 10 ગામો આવે છે. 10 ગામમાં ભૂતકાળમાં ન થયેલા એના કરતાં 2 ગણા 3 ગણા કામો અમે આપ્યા છે. પછી વિકાસલક્ષી હોય, આરોગ્યલક્ષી હોય કે કોઈ પણ તમામ વિભાગમાં. અને મારી પાસે આખું સર્વૈયું છે. અમે જે તે ગામમાં પ્રચાર કરવા જઈશું ત્યારે અમે એ ગામના લોકોને અમે કહી શકીએ કે ભાઈ તમારા ગામમાં 5 વર્ષમાં અમે આટલા કામો આપ્યા. એ આખું લિસ્ટ મારી પાસે છે. અને જેમ મેં આપને કીધું એમ કે વિકાસનો મુદ્દો અમારો સર્વપ્રથમ રહેશે. માળખાકીય સુવિધા ભારતીય જનતા પાર્ટીમાં તમામ ગામોમાં માળખાકીય સુવિધા તો છે જ. પાણી હોય, રસ્તા હોય કે વીજળી હોય. એ સિવાયના જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ત્યારે સ્થાનિક મુદ્દાઓ લેતા હોઈએ છે ધ્યાન ઉપર. એટલે સ્થાનિક મુદ્દાઓને અમે પ્રાધાન્ય આપી અને આવનારા તાલુકા અને જિલ્લા પંચાયતમાં કઈ રીતે અમારા ઉમેદવારો જીતે એ દિશામાં અમે આગળ વધીશું. અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આ શક્તિ પ્રદર્શન અને વિકાસના મુદ્દાઓ ચૂંટણીના પરિણામોમાં કેટલો ફાયદો કરાવે છે.